બનેલા છો અને આજે આ ગુજરાતના 10 મોટા જે કાંડ થયા, આંકોલવાડી છે, ઉના કાંડ છે, થાનગઢ છે, એના પીડિતો આપણી સાથે છે. અમરેલીનો જે હમણાં બનાવ બન્યો, તો આપ સમાજને શું મેસેજ આપવા પડો? આટલા 10 વર્ષ પછી જે આટલા અત્યાચાર થયા, તમારી સાથે આટલો મોટો બનાવ બન્યો જેની આખા દેશ અને વિદેશમાં પણ નોંધ લેવાય, તો એવા બનાવને લઈને તમે આ 10 વર્ષનો તમારો સંઘર્ષ છે, તો સમાજને શું સંદેશ આપવા માંગો? આજે 10 વર્ષે ચુકાદો જે આવ્યો છે, તો ચુકાદાથી અમે બહુ નારાજ છીએ, પણ અમે નારાજ નથી થવાના. આના માટે અમે હાઈકોર્ટને પડકારવાના છીએ. ગોવિંદભાઈ વકીલ અમારી સાથે છે, આખી દેશ વિદેશની છે, સમાજ ભેગી છે. અને અમે નારાજ તો એ છીએ કે ભાઈ આ મનુવાદી જે લોકોએ જે આ જજમેન્ટ આપ્યું છે ને, એનાથી અમે નારાજ છીએ. અને અમે નારાજ તો નથી જ રહેવાના, કેમ કે સમાજનો અમારે સપોર્ટ છે, દેશ વિદેશની સમાજનો સપોર્ટ છે. બાબા સાહેબ જો એકલા લડ્યા હોય તો અમારે તો સમાજનો સપોર્ટ છે, અને અમે હાઈકોર્ટમાંથી સુપ્રીમ સુધી લડવાના જ છીએ, મૂકવાના નથી આ કાંડના કેસ. વકીલ સાહેબ છે, પીડિતો જે છે, કેટલા મોટા મોટા કેસ છે, એની માટે ગોવિંદભાઈ હર હંમેશ પોતે ઊભા હોય છે. છેલ્લા 10 વર્ષથી અડીખમ ગોવિંદભાઈ આ કેસ માટે લડી રહ્યા છે. હાલમાં પણ એમણે એમના મુખે કહેશે કે ભાઈ આ જજમેન્ટને એ કઈ રીતે આગળ લઈ જશે, શું કામગીરી કાર્યવાહી થશે એ બાબતે. ગોવિંદભાઈ, જ્યારે અપીલ કરવાની હોય ત્યારે ચુકાદાને વધારે ક્રિટિસાઇઝ ના કરવા જોઈએ, પણ આ જે જજમેન્ટ આવ્યું છે એ જજમેન્ટમાં જોતા 40 આરોપીઓ હતા, એમાંથી ફક્ત 5 આરોપીઓને સજા કરવામાં આવી છે. એટલે ભવિષ્યમાં અત્યારે હાલમાં અમે જે કરી રહ્યા છીએ એ બહુ ઝીણવટપૂર્વક જજમેન્ટનો અભ્યાસ કરી રહ્યા છીએ. અને હાલના તબક્કે 2 વસ્તુ અમને દેખાઈ આવે છે. એક તો અમે જે અપીલ કરવાના છીએ એ અપીલ કરવાના છે કે જે લોકોને છોડી મૂક્યા છે એની એક અપીલ, અને બીજી સજામાં વધારો કરવા માટે, કેમ કે 5 વર્ષની સજા કરી છે, જ્યારે 307 જે કલમ હતી એમાં 10 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે. એટલે આ બંને અપીલો અમે ચુકાદાનો વિગતવાર અભ્યાસ કરીને કરીશું. ખાસ કરીને આજે એ વાત આપણે કહીએ, અને મૂળ જે ન્યાયની હકની અધિકારની આપણી લડાઈઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આપણે એને સંવિધાન આપી દીધું, જો તેના માધ્યમથી લડતા હોય તો આ ઉના કેસના અંદર જે 11 દીકરાઓએ લગભગ દવા પીધી, આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી 23 લોકોએ, અને એમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. તો એક બીજો બનાવ પણ હતો જે અમરેલીની અંદર એક આપણા સમાજના આંદોલનકારી નેતા કાંતિભાઈ વાળા, જે આ આંદોલનના ભાગરૂપે લડત લડી હતી, અને તેની અંદર તેમને એક બનાવ એવો બન્યો કે એ પોલીસ પડી ગયા અને એના માથામાં ભાગ વાગે, અને એ ઈજાના સંદર્ભે એમના પણ પર ફરિયાદ દાખલ થઈ હતી. તેમણે લગભગ 9 વર્ષ સુધી જેલના સળિયાની પાછળ રહ્યા. ત્યારે ઉનાના પીડિતોની આટલી મોટી ઘટના આખા દેશના અને દુનિયાના લોકોએ જોઈ, તે છતાં દુઃખની વાત એ છે કે માત્ર 5 વર્ષની સજા આરોપીઓને કરવામાં આવી. જ્યારે અત્યાચારના મુદ્દા ઉપર લડવાવાળો સમાજ આ રોડ અને રસ્તા ઉપર આ હક અધિકારની લડાઈ લડતો હોય, તો પણ દલિતો ક્યાંક ને ક્યાંક જેલના સળિયાની પાછળ ધકેલવામાં આવે છે. આ ખૂબ દુઃખની વાત છે. કહેવાતા રાજકારણીઓ જે MP અને MLA છે આપણા સમાજના, દરેક પાર્ટીના 1-2 જણા બોલે છે, બાકી બધાને સાપ સૂંઘી ગયો એમ પોતે મુખ પ્રેક્ષક બનીને જોવે છે. 6 લાખની આવક મર્યાદાની જે વાત આવી ત્યારે મોટા હોર્ડિંગ પોસ્ટર અને બેનરના માધ્યમથી આખા ગુજરાતને ગાંડું કર્યું. ત્યારે હું એમને બી કહું છું કે રાજકીય પાર્ટીના જે દલાલી કરનાર લોકો છે, જે આવા 10 કાંડ, જે ઉના કાંડ, થાનગઢ કાંડ, અને કોઈ પણ પીડિતોને ન્યાય નથી મળ્યો. આપણે જોઈએ ગાંધીનગરની અંદર તમામ પરિવારો આજે હાજર એમની આપવીતી ગયે છે, આપણું લોહી ઉકળી ઉઠે છે. આવી પરિસ્થિતિ આ સમાજની છે. એટલે બાબા સાહેબની રિઝર્વેશનના ભોગે રાજ કરનાર જે પાર્ટીના લોકો છે, જે પાર્ટીના એજન્ટો બનીને બેઠા છે, તેને પણ જાગવાની જરૂર છે. જય ભીમ, જય ભારત.